સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અમરોલીના છાપરાભાટા વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી તેની પાસેથી 236 ગ્રામ મ્યાઉ મ્યાઉ ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। આ ડ્રગ્સની કિંમત ₹7,10,340 થાય છે। સપ્લાયર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડ્રગ્સનો ઓર્ડર લેતો હોવાની ચોંકાવનારી હકીકત એસઓજીની તપાસમાં બહાર આવી છે। સુરત પોલીસ દ્વારા હાલમાં નાર્કોટિક્સ ડ્રગ્સને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ દરમિયાન ગતરોજ સુરતની એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારમાં આવેલ છાપરાભાટા રોડ પર કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતો યુવક ડ્રગ્સનો જથ્થો લઈ આવ્યો છે અને તે એમડીનો માલ છાપરાભાટા વિસ્તારમાં આવેલ ગણેશનગર રો હાઉસમાં વેચાણ કરવા માટે જવાનો છે। જે બાતમીના આધારે પોલીસે છાપરાભાટા રોડ પર આવેલ ગણેશનગર રો હાઉસ વિભાગ 4ના ગેટ સામે વોચ ગોઠવી હતી અને પોલીસે બાતમીના વર્ણનવાળા 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 236.780 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹7,10,000 હતી। પોલીસે તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સપ્લાયર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓર્ડર લેતો હતો। ડ્રગ્સ માટે સ્પેશિયલ કોડવર્ડ લેંગ્વેજ હતી, જેમાં વિવિધ ક્વોલિટીના ડ્રગ્સ માટે નિરમા, ઓજી, ટાઇડ, દવા વગેરે કોડવર્ડનો ઉપયોગ થતો હતો। જો કે ઝડપથી પૈસા કમાવાની લાલચે તે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે માત્ર એક પ્યાદુ હતો। તેને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધારો ખુશાલ વલ્લભભાઈ રાણપરિયા અને ભરત ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠિયા નામના શખ્સો છે। આ બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ સમગ્ર રેકેટ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર ચલાવવામાં આવતું હતું। હાલમાં કયા આઈડી પરથી આ નેટવર્ક કાર્યરત હતું તે અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે। ગઈકાલે 31નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઇડ, દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાં હતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો, તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે। સર, આરોપી કોણ છે અને અગાઉનો કોઈ એનો કેસ છે ને? આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી। પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર અમારી અગાઉથી વોચ પણ હતી। 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે, પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે। આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી, એને કોડવર્ડમાં મ્યાઉ મ્યાઉ પણ કહેવામાં આવે છે।